બે દિવસમાં 2200થી વધુ દાવેદારો નોંધાયા। અમદાવાદમાં ઉમેદવારો માટે ભારે રસ। અમદાવાદની અંદર 2200થી પણ વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટેની તૈયારીઓ છે તે દર્શાવી છે। 2 એપ્રિલે 1200થી વધુ ઉમેદવારોએ દાવેદારી કરી હતી, તો 3 એપ્રિલના રોજ એ 1000થી વધુ દાવેદારોએ ટિકિટની માગણી કરી હતી। દેવાંગ દાણીએ બોડકદેવ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે। 2200 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એટલે દાવેદારી નોંધાવી છે, એટલે કે પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીનો સામનો કરવા જેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। રાજકારણ હંમેશા પરિવારથી ચાલતું આવ્યું છે, આદિ અનાદિકાળથી, એ અત્યારની વાત નથી। જે ક્રાઇટેરિયા માપદંડ નક્કી કર્યા છે કે 60 વર્ષથી વધારાની ઉંમરને ટિકિટ નહીં આપવાની, 3 ટર્મથી લડ્યા હોય એને નહીં આપવાની, અને કોઈ પરિવારવાળાને નહીં આપવાની, એ કહે છે, પણ તેમ છતાં પરિવારમાંથી ટિકિટો જાય છે। લોકો ગમે એટલી સુફિયાણી વાતો કરે કે અમે પરિવારવાદને વેગ નથી આપતા, આમ નથી કરતા, પણ અલ્ટિમેટલી રાજકારણ પરિવારવાદ અને સમાજવાદથી ચાલે છે। ભારતીય જનતા પાર્ટી આ ફેરી અમદાવાદ શહેરમાં 160 થી પણ વધુ સીટો જીતશે। કોઈ બળવો થવાનો નથી, કશું થવાનું નથી। ભારતીય જનતા પાર્ટી ટિકિટ માંગવાનો બધા કાર્યકર્તાનો અધિકાર છે। જેને મળશે એને નહીં મળે એને બી એ ખભે મળીને કામ કરશે। અમદાવાદ શહેર કારોબારીના સભ્ય હોય કે અમદાવાદ શહેરમાં કોઈ જગ્યાએ પ્રભારી હોય, એ લોકો પોતાના સંગઠનની અંદર 10-10 વર્ષથી કામ કરે છે, એટલે એમને ટિકિટ માગી છે। પાર્ટીને નહીં આપી હોય, પાર્ટી નહીં આપે તો અમે પાર્ટીની વિરુદ્ધ જવાના નથી, અમે પાર્ટીનું ખનથી કામ કરવાના છે। 2020માં મને ટિકિટ નથી આપી તો મેં આજ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને ખભે બેસાડીને જીતાડ્યા હતા। મારો પુત્ર 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં અમદાવાદ શહેર યુવા મોરચાનો કારોબારી સભ્ય હતો, મણિનગરનો પ્રભારી હતો, શક્તિ કેન્દ્રનો સંયોજક હતો, બુથ પ્રમુખ હતો, બધા અનેક વિવિધ હોદ્દાઓ પર એ કામગીરી કરતો હતો, એટલે ટિકિટ માગી છે। અને ટિકિટ નહીં આપે તો કોઈ અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ ક્યારે ગયા નથી ને ક્યારે જવાના બી નથી। અમારું પરિવાર ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પૂરા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ। 2 દિવસમાં 2200થી વધુ દાવેદારો નોંધાયા। 2 એપ્રિલે 1200થી વધુ ઉમેદવારોએ કરી દાવેદારી। 3 એપ્રિલે પણ 1000થી વધુ દાવેદારો મેદાનમાં। અમદાવાદમાં ઉમેદવારો માટે ભારે રસ। ધરમસિંહ દેસાઈએ બોડકદેવ વોર્ડમાંથી કરી દાવેદારી, તો ધરમસિંહ દેસાઈ મેયર પદનો પ્રબળ ચહેરો હોવાની વાત। જમાલપુર મકતપુરા વોર્ડમાં ઓછી દાવેદારી છે તે નોંધાઈ। સાથે જ પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલ ઘાટલોડિયાથી દાવેદાર, તો સાથે જ દેવાંગ દાણી બોડકદેવ વોર્ડમાંથી દાવેદારી કરી, તો હિતેશ બારોટ થલતેજથી મેદાનમાં, તો ધરમસિંહ દેસાઈ મેયર પદના દાવેદાર ગણાવ્યા। સાથે જ ધનરાજ દેસાઈએ પણ નોંધાવી દાવેદારી। ગોતા થલતેજ બાપુનગરમાં પણ દાવેદારોની ભારે ભીડ। ગોતા વોર્ડમાં પણ સૌથી વધારે 55 દાવેદારો છે તે મેદાને। થલતેજમાં 70 દાવેદારો વચ્ચે સીધી ટક્કર। તો ભાજપમાં ટિકિટ માટે ભારે સ્પર્ધા છે તે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે, કે જ્યાં ગોતામાંથી અજય દેસાઈ, કેતન પટેલે પણ નોંધાવી દાવેદારી। ગોતામાંથી પારુલ પટેલ, આરતી ચાવડા, દિનેશ દેસાઈએ પણ નોંધાવી દાવેદારી। તો ગોતામાંથી મુકેશ પટેલ, દિલીપ પટેલ, યશપાલસિંહ ઝાલાએ પણ નોંધાવી દાવેદારી। એ રીતના એ અલગ અલગ જે વોર્ડ છે તે પ્રમાણેના આ નામ છે તે સામે આવી રહ્યા છે, કે જ્યાં અમદાવાદની અંદર 2200થી પણ વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટેની તૈયારીઓ છે તે દર્શાવી છે। અને સાથે જ અલગ અલગ વોર્ડમાંથી અલગ અલગ ચહેરાઓ છે તેમને ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારી શકે છે। અને સાથે જ જે નામો અત્યારે સામે આવી રહ્યા છે, કે જેમાં ભૂષણ ભટ્ટે પોતાની ભત્રીજી માટે પણ માગી છે ટિકિટ, કે જેઓ ધારાસભ્ય છે, અને સાથે જ પાલડીથી નિકી ગાંધી માટે પણ માગી ટિકિટ। જે રીતના અલગ અલગ નામો ચર્ચાઓમાં આવી રહ્યા છે। પાર્ટી કોને આમાંથી ટિકિટ આપે તેને લઈ પણ અત્યારે ચર્ચાઓ છે તે તેજ થઈ છે। હવે આ અંતિમ ઘડીની પ્રક્રિયા હતી, કે જ્યાં હવે આવતીકાલે ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે, અને તે પહેલાં અમદાવાદના પોશ એરિયા કહી શકાય એવા બોડકદેવ હોય, ઘાટલોડિયા હોય, ગોતા હોય કે પછી થલતેજ હોય, આ તમામ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારો કમર કસી રહ્યા છે। એન કેન પ્રકારે ટિકિટ મળે તે રીતના તેઓ અત્યારે
લોબિંગ પણ કરી રહ્યા છે. ને તેની જ વચ્ચે થલતેજમાંથી નીરુ પટેલ અને જીગર પટેલે પણ નોંધાવી છે દાવેદારી. એ જ રીતના બોડકદેવમાંથી દેવાંગ દાણી કે જેઓ એ પણ નોંધાવી છે દાવેદારી. એટલે કે અલગ અલગ વોર્ડમાંથી અલગ અલગ એ ચર્ચિત નામો છે કે જેઓએ દાવેદારી તો નોંધાવી છે, પણ પાર્ટી એ કોના નામની જાહેરાત કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. અને તેની જ વચ્ચે આ જે નામો સામે આવી રહ્યા છે કે જેમાં અનેક નામો કે જેઓ એ ભૂતકાળની અંદર પણ કોર્પોરેશનની અંદર કામ કરી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને ત્યારબાદ હવે ફરીથી તેઓ પોતાના નામની જાહેરાત થાય તે માટે લોબિંગ છે તે પણ કરી રહ્યા છે. અને તેની જ વચ્ચે આ તમામ નામો કે જે નામો અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે, આવતીકાલથી એ ભારતીય જનતા પાર્ટી એક બાદ એક એ ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. પણ જે રીતના એ ઉમેદવારોની જાહેરાત કરે અને પક્ષમાં કોઈ બળવો ન થાય તેના માટે પણ ઓપરેશન ભારતીય જનતા પાર્ટી અત્યારથી નક્કી કરી રાખ્યા હોય છે. અને વધારે માહિતી માટે એ ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે. ઉમંગ, જે રીતના અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે પણ અલગ અલગ વોર્ડમાંથી અલગ અલગ નેતાઓએ દાવેદારી નોંધાવી છે, તો કોઈ લોબિંગ પણ શરૂ કર્યું છે કે મને નહીં તો આને, આને નહીં તો આને ટિકિટ આપો. અને તેના જ માટે આજે જ્યારે આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે 2200થી પણ વધારે એ ઉમેદવારોએ ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી છે. શું વધારે માહિતી? જી બિલકુલ કૃણાલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ હવે ગુજરાતમાં વાગી ચૂક્યા છે. ત્યારે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા જેમને આપણે ગણી શકીએ એવા અમદાવાદ ઉપર હંમેશા ચૂંટણીઓ જ્યારે જ્યારે ગુજરાતની અંદર આવતી હોય છે ત્યારે તેમની ઉપર એ નજર રહેતી હોય છે. ત્યારે અમદાવાદમાં એ ભારતીય જનતા પાર્ટીમાંથી કોને ટિકિટ મળશે તેમની ઉપર પણ સૌ કોઈની નજર રહેલી હોય છે, કારણ કે ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું અમદાવાદ મહાનગરપાલિકામાં શાસન રહેલું છે. એ માટે જ અમદાવાદની અંદર એ સેન્સ પ્રક્રિયા શરૂ છે અને સેન્સ પ્રક્રિયાની અંદર 2 દિવસમાં 2200થી વધુ દાવેદારોએ ટિકિટની માગણી કરી છે. એટલે કે વોર્ડ સામે ખૂબ મોટી સંખ્યામાં એ ટિકિટ માટેની દાવેદારી નોંધાવી ચૂક્યા છે. 2 એપ્રિલે 1200થી વધુ ઉમેદવારોએ દાવેદારી કરી હતી, તો 3 એપ્રિલના રોજ એ 1000થી વધુ દાવેદારોએ એ ટિકિટની માગણી કરી હતી. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 2200 જેટલા જે કાર્યકર્તાઓ છે તેમણે દાવેદારી નોંધાવી છે કે અમારે અલગ અલગ વોર્ડની અંદરથી એ ચૂંટણી લડવાની ઈચ્છા છે, ઈચ્છા પણ દર્શાવી છે. અમદાવાદમાં ઉમેદવારી માટે ભારે રસ પણ જોવા મળ્યો છે, કારણ કે સૌથી મોટી મહાનગરપાલિકા છે સમગ્ર ગુજરાતની અંદર. મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં એ અમદાવાદ ઉપર સૌ કોઈની નજર રહેલી હોય છે કે અમદાવાદનું પરિણામ શું આવશે, અમદાવાદમાં શું કોઈ મોટા ઉલટફેર જોવા મળશે, કારણ કે ખૂબ મોટો વિસ્તાર, ખૂબ એવા પોર્સ વિસ્તારો અમદાવાદની અંદર આવેલા છે. રાજકીય ગતિવિધિઓ પણ અમદાવાદની ખૂબ એ તેજ જોવા મળતી હોય છે. એટલે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે અમદાવાદ ઉપર નજર હોય છે. અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી છે ત્યારે પણ એ અમદાવાદ ઉપર સૌ કોઈની નજર હતી. ને ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારશે તેમની ઉપર પણ સૌ કોઈની નજર રહેલી હતી. આમ તો ભારતીય જનતા પાર્ટી પોતાની ગાઈડલાઈન પ્રમાણે એ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરે છે. સેન્સ પ્રક્રિયામાં નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટામાં મોટા નેતા સુધી તમામને ટિકિટ માગવાનો અધિકાર આપવામાં આવે છે. પરંતુ એ અધિકાર વચ્ચે એ સેન્સ પ્રક્રિયામાં તમામ લોકોએ દાવેદારી કરી શકે છે. અને એ જ દાવેદારીમાં અત્યારે જે 2200 નામ શરૂ આવ્યા છે, અમુક જે પૂર્વ કોર્પોરેટરો છે, અમુક ચાલુ કોર્પોરેટરો છે, અમુક પક્ષના નાનામાં નાના કાર્યકર્તા છે, છેલ્લા કેટલાય સમયથી અમુક નેતાઓ જે પક્ષથી નિષ્ક્રિય રહ્યા છે, રાજનીતિની અંદરથી છેલ્લા કેટલાય સમયથી દૂર રહ્યા છે, આવા કેટલાય નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટની અત્યારે માગણી કરી છે. પરંતુ પક્ષ કોને ટિકિટ આપશે જ્યારે અંતિમ યાદી ઉપર મહોર લગાવવામાં આવશે ત્યારે ખબર પડશે કે કોને ટિકિટ આપી. પરંતુ એ શહેર અધ્યક્ષ પ્રેરક શાહ, મંત્રી એ ગૌતમ કથિરિયા હોય, અન્ય કોઈ હોય, તમામ લોકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા પણ એ 2 દિવસની પૂર્ણ કરવામાં આવી છે. દિગ્ગજ નેતાઓથી લઈને નાનામાં નાના કાર્યકર્તાઓ સુધી તમામે ટિકિટ માગી છે. ત્યારે જમાલપુર અને મકમતપુરા હોડ છે તેમાં સૌથી ઓછી દાવેદારી થઈ છે. તો પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલે છે એ ઘાટલોડિયા જે વિસ્તારની અંદરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવે છે તે વિસ્તારની અંદરથી પ્રવીણ પટેલે પોતાની દાવેદારી નોંધાવી છે. તો દેવાંગ દાણીએ બોડકદેવ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે. તો હિતેશ બારોટ છે તેમણે થલતેજ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે. અલગ અલગ વોર્ડની અંદરથી દિગ્ગજ નેતાઓએ દાવેદારી નોંધાવી છે. ધરમસિંહ દેસાઈ તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા દિગ્ગજ નેતા છે, છેલ્લા કેટલાય સમયથી એ અમદાવાદની અંદર સક્રિય છે. તેમને અત્યારે એ મેયર પદના દાવેદાર ગણવામાં આવે છે કે કદાચ એ ભારતીય જનતા પાર્ટી એ ધરમસિંહ દેસાઈને ટિકિટ આપે અને કોર્પોરેશનની ચૂંટણી જીતે છે તો પછી એ મેયર બનવાના પ્રબળ દાવેદાર પણ અત્યારે એ ગણી શકાય છે ક્યાંક ને ક્યાંક. એટલે કે
આવા દિગ્ગજ નામો અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તેમની ઉપર એ મહોર લગાવે છે કે નહીં, આવા તમામ સવાલો પણ અત્યારે થઈ રહ્યા છે. નાનામાં નાના કાર્યકર્તાઓને જ્યારે એ ટિકિટ આપતી હોય છે ભારતીય જનતા પાર્ટી, જે પક્ષ માટે કામ કરતા હોય છે, જે સંઘમાંથી કામ કરીને આવતા હોય છે, તેવા કાર્યકર્તાઓની એ પાર્ટી છે હંમેશા પસંદગી કરતી હોય છે. તો આ વખતે પણ પાર્ટીની ગાઈડલાઈન એ નો રિપીટ થિયરીની છે. ત્યારે જોવાનું રહેશે કે પ્રદેશ પ્રમુખ જેવો છે જગદીશ વિશ્વકર્મા, તે પણ અમદાવાદ શહેરની અંદરથી આવે છે, તે પણ અમદાવાદના જે તે સમયે એ શહેર અધ્યક્ષ રહી ચૂક્યા છે, એટલે કે અમદાવાદની એ રાજનીતિને ખૂબ સારી રીતે જગદીશ વિશ્વકર્મા જાણે છે. કોને ટિકિટ આપવી, કયા વિસ્તારની અંદર કયા ઉમેદવારો એ પ્રબળ ગણાય છે, જ્ઞાતિ ફેક્ટર એ અમદાવાદના કયા વોર્ડની અંદર કેવું કામ કરે છે, આ તમામ પ્રકારની એ બાબતોથી જગદીશ વિશ્વકર્મા પણ અવગત છે. કારણ કે એક સમયે એક જગદીશ વિશ્વકર્મા પણ અમદાવાદ શહેરના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તો અલગ અલગ વિસ્તારોમાંથી એ દાવેદારી નોંધાઈ ચૂકી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જેમાં 48 જેટલા વોર્ડ આવે છે અને કુલ 192 બેઠકો છે. તેમના માટે લગભગ 2200 એ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. એટલે કે તમે વિચાર કરો કૃણાલ કે 192 ઉમેદવારો છે, તેમની પસંદગી કરવાની છે ને તેમની સામે 2200 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એટલે દાવેદારી નોંધાવી છે. એટલે કે પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીનો સામનો કરવા જેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. રાજ્યમાં બીજે જોવા જઈએ તો અનેક જગ્યાએ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં સીટો ખૂબ ઓછી હોય છે, તેમની સામે દાવેદારી ખૂબ વધુ સંખ્યામાં આવી છે. પરંતુ અમદાવાદ ઉપર સૌ કોઈની અત્યારે નજર છે, એટલે જોવાનું રહેશે કે અમદાવાદમાં 192 બેઠકો જે છે, 48 વોર્ડ અલગ અલગ છે, એ 48 વોર્ડની અંદર અલગ અલગ તમામ પ્રકારના જાતિગત એ સમીકરણો પણ જોવા મળતા હોય છે. ત્યારે એ જાતિગત સમીકરણ સાથે સાથે આવનારી જે વિધાનસભાની 2027ની ચૂંટણીઓ છે, એ 2027ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદનું એ રાજનીતિ છે ખૂબ હલનચલનમાં જોવા મળી રહી છે. કારણ કે 2027ની ચૂંટણી પહેલાં આ ક્યાંક ને ક્યાંક એ સેમીફાઇનલ ગણવામાં આવી રહી છે, અને જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હોય છે ત્યારે પણ અમદાવાદ ઉપર નજર રહેલી હોય છે. કારણ કે અમદાવાદ એ ગુજરાતનું હૃદય ગણાય છે, સૌથી મોટું શહેર છે, એટલે કે અમદાવાદની રાજનીતિ એ સમગ્ર ગુજરાતની અંદર એ ખૂબ જ અસરકારક સાબિત થતી હોય છે. એટલે વિધાનસભાની ચૂંટણી પહેલાં જે આ મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે, તેમાં અત્યારે એ ઉમેદવારોની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટીએ જે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી, એમાં 2 દિવસની સેન્સ પ્રક્રિયાની એ પૂર્ણાહુતિ બાદ આખરે આંકડાઓ અત્યારે સામે આવ્યા છે, જેમાં 2200 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. 21 એપ્રિલ 2026 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, અને 1-2 દિવસમાં એ ફોર્મ ભરવાની શરૂઆત પણ એ કદાચ કરવામાં આવશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે એ ઉમેદવારોનું લિસ્ટ છે, જે ઉમેદવારોની યાદી છે, તેમની ઉપર સૌ કોઈની નજર રહેલી છે કે કયા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી અમદાવાદની અંદર મેદાને ઉતારે છે. કારણ કે અહીંયા તમામ પ્રકારના ફેક્ટર કામ કરે છે, જાતિગત ફેક્ટર હોય, રાજકીય અન્ય કોઈ ફેક્ટરો હોય. કારણ કે પોર્સ વિસ્તારમાં થલતેજ હોય, બોપલ હોય, આ તમામ વિસ્તારો આવે છે. તો પૂર્વ વિસ્તારમાં પણ એ ઉત્તમનગર હોય, નિકોલ હોય, ઠક્કરનગર હોય, આ તમામ વિસ્તારોમાં સૌરાષ્ટ્રના પાટીદારોનું પણ પ્રભુત્વ રહેલું છે. એટલે તમામ પ્રકારના એ પાસાઓ છે, પાસાઓને ધ્યાનમાં રાખીને આખરે ભારતીય જનતા પાર્ટી પોતાના 192 જે ઉમેદવારો છે, ઉમેદવારોની એ આખરી યાદી ઉપર એ આવનારા સમયમાં એટલે કે 1-2 દિવસની અંદર એ મહોર લગાવી શકે છે. કૃણાલ જી બિલકુલ, આભાર જોડા બદલ. તો જે રીતના એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ખાસ કરીને કોર્પોરેશન, એ આવડું મોટું કોર્પોરેશન કે જે કોર્પોરેશનનું કામગીરી, તેમનું જે બજેટ પત્ર, એમની જે કામગીરી, એ તમામ વસ્તુઓ એ ખૂબ મોટી હોય છે. અમુક તાલુકા કરતાં અથવા તો અમુક મોટા એ શહેરો કરતાં પણ વધારેનું બજેટ અમદાવાદ શહેરનું છે. કેમ કે અમદાવાદ શહેર એ ગાંધીનગરથી ખૂબ નજીક છે, અને સીધી જ ગતિવિધિઓ એ અમદાવાદથી એ પૂરા ગુજરાત સાથે જોડાયેલી હોય છે. અને સાથે જ કોમનવેલ્થ ગેમ જે 2030ની અંદર એ ગુજરાતમાં આયોજન થવાનું છે, ખાસ કરીને અમદાવાદમાં. અને તે પહેલાં એ કોર્પોરેશનની કામગીરી ઉપર સૌ કોઈની નજર હોય છે. કોર્પોરેશન કેટલી મજબૂતાઈથી કામ કરી શકે છે, કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી કેટલી મજબૂત સીટો સાથે એ જીત મેળવી શકે છે. અને તેની જ વચ્ચે અત્યારે લોબિંગ જે પ્રકારનું થઈ રહ્યું છે, કે જ્યાં પૂર્વ ધારાસભ્ય હોય, પૂર્વ સાંસદો હોય કે ચાલુ કોર્પોરેટર હોય, આ તમામ લોકો એ એન કેન પ્રકારે પોતાના નજીકના વ્યક્તિઓને એ ટિકિટ મળે તે માટેની દાવેદારીઓ છે તે કરાવડાવી રહ્યા છે. અને સાથે જ ઉપર સુધી લોબિંગ છે તે પણ કરવામાં આવી રહી છે. પણ અત્યારે જ્યારે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે એ સેન્સ પ્રક્રિયા તો આમ તો જો કે પૂર્ણ થઈ ચૂકી છે, પણ હવે રિપોર્ટ એ પાર્લામેન્ટરી બોર્ડ પાસે ગયો છે. પાર્લામેન્ટરી બોર્ડ એ નક્કી કરશે, અને સાથે જ 192 બેઠકોના ઉમેદવારો છે તે તેમને જાહેર કરવાના છે. એટલા માટે 2200ની સામે 192ને જાહેર કરવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે પણ
ખૂબ મોટો આ પડકાર કહી શકાય કે જ્યાં હરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં લોકોનો જમાવડો છે તે જોવા મળે છે ચૂંટણી લડવા માટે, અને સાથે સાથે અનેક જગ્યાથી એવા સમાચારો પણ સામે આવી રહ્યા છે કે જો કદાચ ટિકિટ ના મળે તો બળવો કરવાની પણ તૈયારીઓ છે તે દર્શાવી રહ્યા છે. એટલા માટે હવે જે રીતના એ ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈ હવે અનેક લોકો એ આ જે અમદાવાદનું કોર્પોરેશનનું ઇલેક્શન છે તેમાં એ ધારાસભ્ય હોય કે પછી કોર્પોરેટર હોય તમામ એટલા માટે લોબિંગ કરી રહ્યા છે કેમ કે અહીંયાથી એ ચૂંટણી લડવી અને જીતવી એ ખૂબ મહત્વની હોય છે. આપણી સાથે પ્રશાંત ગઢવી જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, જે રીતના એ સેન્સ પ્રક્રિયા તો પૂર્ણ થઈ ચૂકી છે પણ ધારાસભ્ય, પૂર્વ સાંસદ સહિતના નેતાઓએ લોબિંગ કરી રહ્યા છે કાં તો પરિવાર માટે અથવા તો પોતાના નજીકના માટે, જેમ કે ભૂષણ ભટ્ટ એ પૂર્વ ધારાસભ્ય, તેમને પોતાની ભત્રીજી માથે ટિકિટ માગી, તો અલગ અલગ લોકોએ પોતાના દીકરા માથે ટિકિટ માગી રહ્યા છે. કેમ આટલા લોકોનો એ જમાવડો જોવા મળે છે? 192ની સામે 2200થી કરતા વધારે લોકોએ ટિકિટ માગી રહ્યા છે. મૂળ વાત એવી છે કે રાજકારણ હંમેશા પરિવારથી ચાલતું આવ્યું છે, આદિ અનાદિ કાળથી. એ અત્યારની વાત નથી. અને છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી જે કોંગ્રેસને પરિવારવાદમાં કાયમ નાખતું હોય છે, ધીમે ધીમે એમાં પણ એટલા માટે કારણ કે જનરેશન વધતી ગઈ, એક પેઢી એમની નવી આવી અને એ પેઢીએ નાનપણથી ઘરમાંથી રાજકારણ જોયું હોય એટલે એમને યુવા મોરચો, વિદ્યાર્થી પરિષદ એ બધી જગ્યાએ એક્ટિવ કર્યા હોય અને પછી એ પણ એક, અને પ્લસ આ વખતે જે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 2 વખતથી જે ક્રાઇટેરિયા માપદંડ નક્કી કર્યા છે કે 60 વર્ષથી વધારાની ઉંમરને ટિકિટ નહીં આપવાની, 3 ટર્મથી લડ્યા હોય એને નહીં આપવાની અને કોઈ પરિવારવાળાને નહીં આપવાની, એ કહે છે પણ તેમ છતાં પરિવારમાંથી ટિકિટો જાય છે. એટલે હવે એમ કે ભાઈ એક સમય એક પેઢી એમનું રાજકારણ પૂરું કર્યું, 60 વર્ષ ક્રોસ કર્યા એટલે હવે બીજી પેઢી તૈયાર થઈ ગઈ છે તો એમને તક મળે એ અરસાથી લગભગ બધી જગ્યાએ આપણે બહુ બધી જગ્યાએ સાંભળ્યું, પૂર્વ ધારાસભ્ય, એમના પુત્ર, એમના તમે કીધું એમ ભત્રીજી હોય કે સંસદ સભ્ય એમના દીકરાઓ માટે, અથવા ઘણીવાર કેવું હોય કે જ્ઞાતિગત સમીકરણ અને જે કોર્પોરેશનની દરેક વોર્ડમાં 4 ઉમેદવાર હોય, 2 લેડીઝ 2 જેન્ટ્સ, એમાં જો ફિટ થતું હોય એ રીતે ગોઠવણ કરવાનો પ્રયત્ન થાય કે ભાઈ મને ના મળતી હોય તો મારી વાઈફને આપો, વાઈફ એવું કે ભાઈ મને ના મળતી હોય તો મારા ઘરવાળાને કે મારા દીકરાને આપો. આ રીતનું સદંતર ક્યારનું રાજકારણ આપણે બહુ જ પેલી રીતે જોઈ રહ્યા છે અને એ જ એરાથી આજે આગળ વધશે. ભલે લોકો ગમે એટલી સુફિયાણી વાતો કરે કે અમે પરિવારવાદને વેગ નથી આપતા, આમ નથી કરતા, પણ અલ્ટિમેટલી રાજકારણ પરિવારવાદ અને સમાજવાદથી ચાલે છે. બિલકુલ જોડાયેલા રહેજો પ્રશાંતભાઈ. આપણી સાથે મયુરભાઈ દવે પણ જોડાયેલા છે. મયુરભાઈ, જે રીતના એ અમદાવાદના એ જે દાવેદારીની છે તેને લઈ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી એ તો પૂર્ણ થઈ ચૂકી, પણ 192 બેઠકો માટે આ 2200થી કરતાં પણ વધારે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટેના દાવેદારો છે તે અત્યારે મેદાને આવી રહ્યા છે. કેમ આટલો બધો જમાવડો અને કઈ પદ્ધતિના આધારે પાર્ટી ટિકિટ નક્કી કરશે? કારણ કે ટિકિટ નહીં આપવામાં આવે તો બળવો પણ થશે, અથવા તો જે પરિવારવાદની વાત ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અમુક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે કે એક પરિવારમાંથી એક જ જણાને ટિકિટ, તો આમાં એ ક્રાઇટેરિયા જળવાયેલા રહેશે કે પછી એ પાર્ટીને જ્યાં સત્તા દેખાશે એને ટિકિટ આપશે? અમદાવાદ શહેરમાં 1 લાખ સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, કોઈ બળવો થવાનો છે નહીં. ભારતીય જનતા પાર્ટીના સ્વયંસેવકો, સૈનિક, શિસ્તબદ્ધ સૈનિકો છે, ટિકિટ મળશે એના માટે કામ કરશે અને ભારતીય જનતા પાર્ટી આ ફેરી અમદાવાદ શહેરમાં 160થી પણ વધુ સીટો જીતશે. કોઈ બળવો થવાનો નથી, કશું થવાનું નથી. ભારતીય જનતા પાર્ટી ટિકિટ માંગવાનો બધા કાર્યકર્તાનો અધિકાર છે. જેને મળશે એને નહીં મળે એને બી એ ખભે મળીને કામ કરશે. એવી દર ફેરી આ ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને કેડરબસ પાર્ટી છે. આમાં કોઈ કઈ બળવાની આશા નહીં. આમાં તો 1 લાખ લોકો અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ છે એટલે 2200 લોકોએ ટિકિટો માંગી છે એટલે બહુ સામાન્ય વસ્તુ કહેવાય આમાં. અચ્છા, તો પૂર્વ કોર્પોરેટર, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યોના ભત્રીજા હોય કે એમના દીકરા હોય કે એમની ભત્રીજી હોય, આ તમામે લોબિંગ કર્યું છે. શું પરિવારવાદથી એ ટિકિટો જાહેર કરવામાં આવશે કે પછી કામગીરી જોવામાં આવશે? ના, આમાં એવું છે, અમારા જે પરિવારના સભ્યો છે એ લોકો 10-10 વર્ષથી પાર્ટીનું કામ કરે છે. બુથ પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રના સંયોજક હોય કે અમદાવાદ શહેર કારોબારીના સભ્ય હોય કે અમદાવાદ શહેરમાં કોઈ જગ્યાએ પ્રભારી હોય, એ લોકો પોતાના સંગઠનની અંદર 10-10 વર્ષથી કામ કરે છે એટલે એમને ટિકિટ માગી છે. પાર્ટીને નહીં આપી હોય, પાર્ટી નહીં આપે તો અમે પાર્ટીની વિરુદ્ધ જવાના નથી. અમે પાર્ટીનું ખનથી કામ કરવાના છે. 2020માં મને ટિકિટ નથી આપી તો મેં આજ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને ખભે બેસાડીને જીતાડ્યા હતા. અચ્છા,
પણ અત્યારે તમે પણ તમારા પુત્ર માથે ટિકિટ માંગી છે, એટલે હવે જો ક્રાઇટેરિયા જોવા જઈએ તો પરિવારવાદના હિસાબે તમને આપી હતી ભૂતકાળમાં, એટલે હવે કદાચ તમારા પુત્રને ના આપી શકે અથવા નહીં આપે તો કશું કઈ વાંધો નથી. અચ્છા, તો પત્ની માટે માંગશો? એમાં કોઈ હાફ તૂટી પડવાનું નથી. ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવાર આવશે એને ખભે બેસાડી અને જંગી મતોથી જીતાડવાનું કામ પણ અમારું પરિવાર કરશે. અચ્છા, એટલે જે રીતની અત્યારે લોબિંગ કરવામાં આવી રહ્યું છે, ગાંધીનગર સુધી એ કોર્પોરેશનનું લોબિંગ અત્યારે થઈ રહ્યું છે, શું લાગે છે 192 જે ઉમેદવારો જાહેર કરવાના છે ભારતીય જનતા પાર્ટી માટે કેટલું ટફ? કોઈ ટફ નથી. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તાને ટિકિટ માંગવાનો અધિકાર છે. જે 2 વખત સક્રિય સભ્ય હોય એને માંગવાનો અધિકાર છે. એટલે આમાં કશું જ કોઈ બળવો થવાનો નથી. તો તમે કેમ માંગી તમારા પુત્ર માટે? મારો પુત્ર 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં અમદાવાદ શહેર યુવા મોરચાનો કારોબારી સભ્ય હતો, મણિનગરનો પ્રભારી હતો, શક્તિ કેન્દ્રનો સંયોજક હતો, બૂથ પ્રમુખ હતો, બધા અનેક વિવિધ હોદ્દાઓ પર એ કામગીરી કરતો હતો. એટલે ટિકિટ માંગી છે. અને ટિકિટ નહીં આપે તો કોઈ અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ ક્યારે ગયા નથી ને ક્યારે જવાના બી નથી. અમારું પરિવાર ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છે. તો મયુરભાઈ, જે રીતના ક્રાઇટેરિયા હોય છે કે એક વોર્ડની અંદર 2 મહિલા અને 2 પુરુષ, તો કદાચ 2 પુરુષ નક્કી થઈ ગયા હોય તો પછી કદાચ તમારા પુત્રની જગ્યાએ અથવા તમારા પત્નીને કે તમારી દીકરીને? મારા પત્નીને કોઈ રાજકારણ સાથે લેવા દેવા નથી. એ તો ઘણી જગ્યાએ એવું થાય જ છે ને, નામથી લડવાનું હોય ને, ખાલી કામ તો તમે કરો ને. હું મારા પરિવારની વાત કરું. મારા પરિવારમાં મારા પત્ની ક્યારે જાહેર જીવનમાં હું ચૂંટણી લડ્યો કોઈ દાડો મારા પ્રચાર મેં નતા આવતા. એ તો ખાલી નામ હોય ને, પછી તો તમારે જ ચલાવવાનું હોય ને. ના, એ બધું સીપી કામ હું નથી કરતો ભાઈ. એ મારી પત્ની મારું પરિવાર ચલાવે છે. મારા પરિવારના 2-3 મારા ભાઈ, મારા ભાભી બધા ઉંમરલાયક છે, એમની સેવા કરે છે. આ બધામાં અમે ક્યારે પડીએ નહીં. મારો છોકરો તો 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છે અને એ સૈનિકની રીતે કામ કરે છે. એટલે એને ટિકિટ માંગેલી. મળે તો ઠીક છે, ના મળે તો અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ. અમે ખભા મેળવીને કામ કરવાના છે. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ જોડાવા બદલ. થેન્ક યુ. તો જે રીતના એ પરિવાર છે તે પણ એકબીજાની માટે ટિકિટો માગી રહ્યા છે કે હું નહીં તો મારો દીકરો જ નહીં, એવી રીતના અનેક જગ્યાએ લોબિંગ ચાલી રહ્યા છે. કારણ કે અમદાવાદ કોર્પોરેશનની અંદર ચૂંટણી લડવી એ ખૂબ અઘરી વાત હોય છે, કેમ કે નાના કાર્યકર્તાઓથી લઈને દિગ્ગજ નેતાઓના નામોની ભલામણો છે તે આવતી હોય છે અને અનેક ભલામણોની બાદ પણ એ પાર્ટી 192 કયા એવા ચહેરાઓ નક્કી કરે છે કે જે 2200ની વચ્ચે એ નામ એ સૌથી પ્રબળ દાવેદારોમાં હોય ને, તેના જ કારણે અત્યારે લોબિંગ એટલું થઈ ચૂક્યું છે કે જે ઉપર લેવલનું પાર્લામેન્ટરી બોર્ડ છે, એ પાર્લામેન્ટરી સમિતિ છે, તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક અસમંજસની સ્થિતિમાં છે. કારણ કે જો કોર્પોરેશનની ટિકિટ એ કોઈ ધારાસભ્ય અથવા તો પૂર્વ ધારાસભ્ય અથવા તો ચાલુ કોર્પોરેટર અથવા તો તેના નજીકના સગાએ માગી હોય ને ના આપે તો લાંબુ એ નુકસાન એ પાર્ટીને થતું હોય છે. તેના જ કારણે અનેક એવા બળવા થવાની પણ શક્યતાઓ એ અલગ જગ્યાએ જ્યારે નામો જાહેર થશે ત્યારે ખબર પડશે કે નારાજ કાર્યકર્તાઓ કોઈ બીજી પાર્ટીનો હાથ પકડે છે કે કેમ. પણ અત્યારે જે રીતના સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદની અંદર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં આ 192 સીટ માટે એ 2200થી પણ વધારે ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયાની અંદર ભાગ લીધો છે અને આ પ્રક્રિયાની અંદર કેટલા એવા લાગવકિયા ઉમેદવારોએ પણ દાવેદારી નોંધાવી છે કે ના તો તેઓ એ સક્રિય કાર્યકર્તા હોય કે ન તો એની કોઈ એવી લાંબી ભૂમિકા હોય, પણ બીજાના નામ ઉપર, એટલે કોઈ એમના પિતા હોય અથવા તો એમના કાકા હોય અથવા તો એમના મામા હોય, તેઓએ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દા ઉપર રહી ગયા હોય ને તેના જ નામે તેઓને ટિકિટ આપવા માટેની ભલામણો છે તે અત્યારે ચાલી રહી છે. હવે જોવાનું રહેશે કે આ રીતની જે અત્યારે ગૂંચવણભર્યો માહોલ એ તમામ રાજકીય પાર્ટીઓમાં છે, ન માત્ર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસમાં પણ આ સ્થિતિ છે. કોંગ્રેસને ક્યાંક ઉમેદવારો નથી મળી રહ્યા, તો જ્યાં મળી રહ્યા છે ત્યાં એટલા બધા મળી રહ્યા છે કે ના આપે તો બળવો થાય. એટલા માટે અમદાવાદ, રાજકોટ, સુરત આ જે મહાનગરો છે તે મહાનગરોની અંદર અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અને તેની જ વચ્ચે હવે એ પડઘમ વાગી ચૂક્યા છે નામ જાહેર થવાની. હવે તમામ કાર્યકર્તાઓ અને ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. જોવાનું રહેશે કે હવે આના અંદરથી કેવા નામો એ બહાર આવે છે અને પછી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેવા પ્રકારની આ ચૂંટણી લડી અને જીતવાના પ્રયત્નો કરે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.